નમસ્કાર મિત્રો, વિડીયોમાં આપનું સ્વાગત છે। મિત્રો, હાસ્ય વિશે તમે ગમે એટલું જાણ્યું હોય, પણ એક અટલ સત્ય એ છે કે કરુણતાની ચરમસીમાએ હાસ્ય નિષ્પન્ન થાય છે। ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નામ નોંધાવનારા મરાઠી કોમેડિયન દાદા કોંડકેના જીવનની આ જ વાસ્તવિકતા છે। 8મી ઓગસ્ટ 1932માં મુંબઈના નાયગાંવમાં જન્મેલા દાદા કોંડકેનું પૂરું નામ કૃષ્ણા દાદા કોંડકે હતું। મિલમાં મજૂરી કામ કરતા એક ગરીબ પરિવારમાં જન્મેલા દાદા કોંડકે અને એના પરિવારને ફિલ્મો સાથે દૂર દૂર સુધી કોઈ નાતો નહોતો। એક દુર્ઘટનામાં દાદા કોંડકેના આખા પરિવારનું દુઃખદ અવસાન થયું હતું। ફક્ત એક દાદા કોંડકે અને એના મોટા ભાઈ બચી ગયા હતા। જોકે આ દુર્ઘટના શું હતી અને કેમ ઘટી એના વિશે કોઈ માહિતી મળતી નથી। ખુદ દાદા કોંડકેએ પણ પોતાના એક પણ ઇન્ટરવ્યૂમાં એનો ઉલ્લેખ નથી કર્યો। બસ એટલું કહેતા કે મારું બચપન ખૂબ જ સંઘર્ષભર્યું હતું। પરિવાર ગુમાવ્યા પછી દાદા કોંડકેએ મહિનાઓ સુધી કોઈ સાથે વાત નહોતી કરી। તેઓ ડિપ્રેશનનો શિકાર બન્યા હતા અને એને એવું લાગવા માંડ્યું હતું કે હું પાગલ થઈ ગયો છું। આ પરિસ્થિતિમાં એને મોટા ભાઈનો સહારો મળ્યો અને બંને ભાઈઓએ ફરીથી નવું જીવન શરૂ કર્યું। શરૂઆતમાં દાદા કોંડકે બાજુમાં આવેલી અપના બજારમાં મહિને 60 રૂપિયાના પગારમાં કામ પર રહ્યા ને સાથોસાથ તેઓ લગ્ન સમારંભોમાં વાગતા બેન્ડમાં પણ કામ કરતા હતા। આ બેન્ડમાં તેઓ દરેક પ્રકારના વાદ્ય વગાડતા અને સાથોસાથ મિમિક્રી ડાન્સ પણ કરતા। આ કલામાં તેની પ્રસિદ્ધિ ફેલાણી અને તેમને નાટકોમાં પણ કામ મળ્યું। નાટકોમાં તેની કોમેડી એટલી પ્રસિદ્ધિ પામી કે આખા મુંબઈમાં તે જાણીતા થયા। પ્રસિદ્ધ ગાયિકા આશા ભોંસલે પણ દાદા કોંડકેની કોમેડીના પ્રશંસક બન્યા અને એની ભલામણથી જ 1969માં દાદા કોંડકેને પહેલી મરાઠી ફિલ્મ તાંબડી માતી એમાં અભિનય કરવાનો એને મોકો મળ્યો। આ ફિલ્મ એટલી સફળ રહી કે પછી દાદા કોંડકે મરાઠી ઉપરાંત હિન્દી ફિલ્મોમાં પણ છવાઈ ગયા અને પછી પોતે જ નિર્માતા નિર્દેશક પણ બની ગયા। એમની ફિલ્મોના ટાઇટલ અને સંવાદો પણ હંમેશા દ્વિઅર્થી રહેતા હતા, એટલે જ સેન્સર બોર્ડે એની કેટલીક ફિલ્મો ઉપર બેન લગાવી। પરંતુ દાદા કોંડકેના તર્ક આગળ સેન્સર બોર્ડ હારી જતું હતું। દાખલા તરીકે અંધેરી રાત મેં દિયા તેરે હાથ મેં આ ટાઇટલનો જો તમે સકારાત્મક અર્થ કરો તો એમાં કોઈ વલ્ગારિટી નથી, કારણ કે અંધારી રાતમાં હાથમાં દીપક હોવો એ વાસ્તવિક છે, પરંતુ વલ્ગારિટી જોનારાના મગજમાં હોય તો એ એમનો દોષ છે। આ તર્ક આપીને દાદા કોંડકેએ આવી 25 ફિલ્મોનું નિર્માણ કર્યું હતું અને 9 ફિલ્મો લગાતાર 25 વીક સુધી ચાલી, એટલે જ ગિનિસ બુક ઓફ વર્લ્ડમાં તેનું નામ નોંધાઈ ગયું અને આ રેકોર્ડ હજુ સુધી કોઈ ફિલ્મ મેકર તોડી શક્યું નથી। નલિની નામની મહિલા સાથે એમણે લગ્ન કર્યા હતા, પરંતુ એમનું લગ્ન જીવન લાંબુ ચાલ્યું નહીં અને 1967માં જ ડિવોર્સ પણ લઈ લીધા હતા। ત્યાર પછી આખું જીવન તેમણે એકલા જ વિતાવ્યું। જીવનના છેલ્લા તબક્કામાં તેઓ બાલાસાહેબ ઠાકરેની પાર્ટી શિવસેનાનો હિસ્સો પણ બન્યા હતા અને મહારાષ્ટ્રમાં એનો પ્રચાર પણ કર્યો હતો। 14મી માર્ચ 1998માં મુંબઈના દાદર વિસ્તારમાં આવેલા પોતાના નિવાસસ્થાને જ એમનું નિધન થયું હતું। નિર્દેશક મેહુલ કુમારે નિર્દેશિત કરેલી દાદા કોંડકે સાહેબના યાદગાર અભિનયવાળી આ ગુજરાતી ફિલ્મ ચંદુ જમાદાર 1976માં રજૂઆત પામી હતી। આ ફિલ્મ મરાઠી ફિલ્મ પાંડુ હવાલદારનું ગુજરાતી અવતરણ હતું, જે આપણે માણીએ।
એ નીચે નહીં ફેંકો, કુંવારો છું. અરે છોડ, એ કલ્લુ. અરે દોડો, મરી ગયો. મારા હાડકા ભાંગી નાખ્યા. મારી બા, દોડો દોડો. અરે શું થયું જીજાજી, શું થયું? આ સવારના પોરમાં આ માખલાની જેમ ગુમો છે ને પાડો છો? કોણ ગુમ પાડે છે? તમે. હાથ બંધો છે ને ચંદુનો. જોઈને ચીકણું બહુ કરે. શું થયું? એ લોકો મને સમજે છે શું? હું એમના હાડકા ખોખરા કરી નાખીશ. અરે પણ મોઢામાંથી ફાટો તો ખરા કે કોના? કોના? મારા બેટાઓ મને 10મી માળેથી નીચે ફેંકી દીધો. 10મી માળેથી? કોણે પણ? ચોર લોકોએ. ચોર લોકો? એમ ખીકી ખીકી હસું તો શું? આ સારું થયું કે સપનામાં થયું? સપના? હા, નહીં તો આંખમાંથી બોરબોર જેવડા આંસુડા ટપકતા હોત. સમજ્યા ને? હવે જવા દો ને જીજાજી. આમ સવારના પોરમાં અમંગળ શાનું બોલો છો? અમંગળ શું? શું અમંગળ? આ ત્યાં ખાટલા પર સુવે ને એ બે બાપનો. જો વાગે ને જવા દો. હવે આ ખાટલાને છોડો અને પેલા મેદાન ભણી દોડો. હમણાં જ તમારું ગંગલ વાગશે. હું તમારી માટે ચા લઈ આવું. હા, ચા. અરે ભાભી, ચા શું? ચા અને નાવાનું રાતે જ પતાવું છું. પૂછો કેમ? કેમ? મારો રેકોર્ડ ખરાબ ન થાય એટલે. હાથ છોડ્યા. તમારાથી એ. પણ ભારતીય કલાનો અજબ નમૂનો છે. અજબ. જયારે કામ હોય ત્યારે ના સળગે ને કઈ બૈરીને મરવું હોય તો એક જ દિવસ શરીરમાં સળગી ઉઠે. હલવા કોઈ શહેર છે સંડાસ માટે પણ લાઈન? મને એમ લાગે છે કે ધીમે ધીમે મરવા માટે પણ લાઈન લાગશે. આ પોલીસ સ્ટેશનમાં કોઈ દિવસ પાણી આવે છે કે આજ આવે? અરે જવા દે મને સ્કૂલ જવું છે. હાટ સ્કૂલ વાળી. આખી લાઈનમાં કોઈ ઓળખતું જ નથી. સાલાઓ, અઠવાડિયામાં એક જ ચાન્સ આપો. સાહેબ ને કહીને બધા સંડાસ બંધ કરાવી દઉં તો મારું નામ તમને જમાદાર નહીં. પરેડ સાવધાન. પરેડ વિશ્રામ. જમાદાર તમારી ટોપી. અરે તમે ટોપી ટોપી. અરે ઓ નંગ, સાંભળાતું નથી? તને કહે છે ગાંઠિયા ખાતા નથી કે ચાય નથી પીધી? તારી ટોપીનો ખૂણો તો સીધો કર. ટોપી. અરે ઓ નમૂના, પરેડમાં છક મારવા આવો છો? ટોપીને બટન પણ નથી લગાડ્યા. હવે જોડા ખાવા પડશે. જોડા. સાવધાન. નંબર 61-62 અહીંયા. માથા પર સફેદ શું છે? સફેદ ડાઘ છે સાહેબ. ચકલી કે કાગડાનું ચરક લાગે છે. તમે પણ ચાખો, મજા આવશે. ચૂપ કર બેવકૂફ. તારા માથા પર શું છે? મારા ટોપી છે. જો ને ટોપી. અરે જાની ટોપી. અરે એમાં હાથનું શું? આ ટોપી તો આઝાદી અપાવી છે. ખોટું હોય તો જમાદાર ખાઓ તમારી માના સમ ખાઓ. ચંદુ કાલે ધોઈ છે.
જો કેવી કાગડા જેવી સફેદ લાગે છે. સાચું પૂછો ને તો બધા પોલીસે સફેદ ટોપી જ પહેરવી જોઈએ. ધોવાય તો ખરી. ચૂપ કર બેશરમ. સ્વામી જા અહીંયાથી. સ્વામીના બચ્ચા. એમ લોકોના ખિસ્સામાં બહુ માલ મળે છે. વાત એમ હતી ને સાહેબ હા. કે મેં મારું ખિસ્સું સમજીને હાથ નાખ્યો હતો. હા. નીકળ્યું બાજુ વાળાનું. હું હવે તમે જ કહો હમ. એમાં મારો શું વાંક? શું વાત? પણ મારો તો શું કામ સાહેબ? મેં તો મારો ગાલ સમજીને તમાચો માર્યો. નીકળો તારો ગાલ. એમાં વાત કોનો? તમારો. હા મારો મારો મારો. અરે ચંદુભા, એ ચંદુભા, હું માંડ્યું ત્યાં. અરે ચંદુભા, આ હું હવાના પોરમાં દારાસિંહની જેમ મંડી પડ્યા છો. સાલા સિંગલ પસલી તારો ખીમો બનાવીને નાસ્તો કરી જઈ સમજો. અરે ચંદુભા, આ હું હવાના પોરમાં માથાજી મૂકી છે. લા ફકીરા તું જા હવે જા. અરે પણ મારી અરે ચંદુભા, આ મૂકો માથાજી અને બોલો તમારા માટે ખાવાનું હું મંગાવું? હે બોલો બોલો. અરે જે મંગાવું હોય મંગાવી લે મારો બાપો. બોલો બોલો શું ખાવાનું મંગાવું? કોના બાપની દિવાળી છે? અરે આજે મારો જન્મદિવસ છે. જન્મદિવસ ના બાપા ના. તારો જન્મદિવસ તો મારો મરણ દિવસ છે. ગયે વખતે પૈસા મેં જ ભરેલા. જા બાપા જા જા અહીંથી. જા. હવે એ વાત જુદી હતી અને આજની વાત જુદી છે. આમજો આમજો. અરે આજે તો તારો ગજુ ફૂલેલું લાગે છે. અરે મૂર્ખા, ફૂલેલું નહીં, બેજું હોતું છે. બેજું હોતું. હા બેજું. ગજબું બેજું હોતું એ તને નહીં સમજાય. આ જ વાંધો છે ને ચંદુ નો. તો એને ચીકણું બહુ કરે. આવો 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 ને. સાહેબ છે? અરે હવે હોટલ વાળો છે. હોટલ વાળો છે? હું સમજો કે સાહેબ આવ્યા છે. બેસ બેસ ચંદુ બેસ બેસ. અલે છોરા, હાલને મારા બાપ ક્યાં મરી ગયો તો? હું કાંઈ. એ ચંદુબા, આગુ પાછું મૂક, આગુ પાછું મૂક. રાખ 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 ને. નીચે મૂક ને, નીચે મૂક ને. શું વાસ મારે છે? અરે વાસ ને સુવાદ બોલ. હવે તારે ખાવાથી કામ છે કે ખાને થાનો માનો? હા મસાલેદાર ભોજન છે. અરે આવડી મોટી નળી બકરાની છે ને? તો શું મારી છે? ખાને થાનો માનો. શું થયું? બધો માલ અંદર. હવે ખાને થાનો માનો. અરે જો જો સાપ છે. નળીમાં માણસ? જો 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 મને બતાવો. અરે માણસ ક્યાં ગયો? કેમ કોના લગનની રીત બાંધી? બેશરમ, નોકરી કરવા આવ્યો છે કે જમવા? જા પેલા નાકા પર જા. ચાલ. જલ્દી કરો, ચલાવો. આવો હવલદાર સાહેબ, શું ખબર છે? એ બુરસાલ, આ ગાડી ઉભી રાખવાની જગ્યા છે? વાત ચડે એમ છે ને સાહેબ કે મારો પેલો માણસ છે ઈ જરા. આમ આમ શું કરે છે? આંગળી તૂટી ગઈ છે? અરે નહીં ભાઈ, આ મારી ગાડી છે ને ઈ જરા બગડી ગઈ છે. હા ગાડી બગડી ગઈ છે. પણ રસ્તા પર શું કામ બગાડી? બાજુએ લઈને બગાડ, નહીં તો હું તને બગાડી નાખીશ. हवलदार तुमको सिगरेट पीना मांगता? इम्पोर्टेड है इम्पोर्टेड. એ ઇમ્પોર્ટેડ ના બચ્ચા, આ સિગરેટ બીજાને બતાવ. હું 30 નંબર પીવું છું સમજો. ગાડી હટાવો ને નંબર લખાવ. ठीक है हवलदार. क्या करेगा भाई, तुम्हारा राज है, हटाना तो पड़ेगा ही. અરે મારું નહીં, જનતાનું રાજ બોલ. જનતાનું રાજ છે સમજો. ચાલ ચાલ નંબર લખાવ. અરે ક્યાં ગયો સિગરેટ વાળો?
ચલાવ. તારો નંબર શું? અરે સિલેન્ડ વાળા, ઓ રેડ એન્ડ વ્હાઇટ, અરે ઉભો રે ઉભો રે. તારો નંબર લખું છું. શું નંબર છે? 1955. અરે રસ્તા પર ટેબલ, અરે ગટરમાં માણસ. ઉભો રે ઉભો રે. એ ક્યાં ભાગે છે? ઓ કાળિયા, આ તારી માની પરનું. ચલે એ અજય, ઓ મુકલા, અરે ઓ બંસીલાલ, અરે તારું ખોખું તો લઈ જા. વાહ ચંદુ, આટલા બધા ઘડિયાળો પકડ્યા. શાબાશ ચંદુ, ઓછામાં ઓછા 1.5-2 લાખ રૂપિયાના ઘડિયાળ હશે. તારી હિંમતને હું દાદ દઉં છું. એકલા હાથે ગુંડાઓનો સામનો કરવો એ કઈ ખાવાનો ખેલ નથી. ચંદુ, તારી કામ પ્રત્યેની કર્તવ્ય નિષ્ઠા અને હિંમત એ જ ખરી દેશ સેવા છે. તમારી વાત સાચી સાહેબ, પણ આ શું સમજે? હું બધું જ સમજુ છું, પણ એકલા હાથે ગુંડાઓની ગેંગ સામે તું સી રીતે જજુમ્યો? હું તો એકલા જ હતો, પણ ગુંડાની ગેંગની વગાડીને ચંદુ, તું શું કહેવા માંગે છે એ હું સમજુ. પોતાની બહાદુરીની પ્રશંસા તું સાંભળવા નથી માંગતો ખરું, પણ પોલીસ ખાતાને તારા જેવા બહાદુરની જરૂર છે. લે, મારા તરફથી આ ઘડિયાળ ઇનામ. હવે આ દુઃખ કોને કેવું? ખોખું તો ગટારમાંથી મળ્યું હતું. ભાભી, ઓ ભાભી, ક્યાં છે? શું વાત છે દિયરજી? આજે બહુ આનંદમાં લાગો છો. અરે કઈ ખાનદાન ભૂલી ગયા છો કે શું? અરે આમ શું જુઓ છો? અહીં અહીં નહીં જોઈ રહ્યા છો? નહીં તો જલ્દી બહાર આવો. બોલો, શું વાત છે? આ જોયું? શું જોવાનું છે? હા. શું વાત? અરે ભાભી, આ ઇમ્પોર્ટેડ માંથી મારા સાહેબે એના હાથમાંથી કાઢીને મને આપી. અરે આ તે કઈ ઘડિયાળ છે? અરે ઓટોમેટિક છે, ઓટોમેટિક. ઓટોમેટિક એટલે? ઓટોમેટિક એટલે ઓટોમેટિક. હા ભાભી, ઓટોમેટિક એટલે રાતે પણ ચાલે. રાતે પણ ચાલે? હા. હા, સમજી સમજી. તો પછી એમ જ કહો ને કે આખો દિવસ હલાયા જ કરે કોઈ દી બંધ ન પડે. અને બંધ પડે તો સદાને માટે બંધ જ રહે. પણ આના કાંટા ક્યાં? કાંટા નથી. અરે ઓટોમેટિક ની કોઈ કાંટા હોય? નહીં હોય તો પછી વખત કેમ જોવાય? વખત અરે વખત આપણે જોઈએ એમ. હા, હનુમાનથી. હા, હનુમાનથી. હનુમાનથી નહીં, હનુમાનથી. બાકી ભાભી, હા જોઈને નતું. આવ આવ આવ. તું મારી રૂમમાં ક્યાંથી? હે, તું અહીં શું કરે? આસ્તે હો, આસ્તે. ચંદુભાઈ, હા જરા આસ્તે, નહીં તો પડે નહીં. જો કાચ ન ફૂટે જોજે. હા ધીરે મૂક. આ મૂક. હા. આ શું છે? વીટી. વીટી સ્ટેશન? આટલું નાનું? મને તો ટીવી લાગે છે. અહીં જે જે આ શું કામમાં આવી દિયરજી? આમાં ફિલ્મ દેખાય ભાભી. હા, આ મેડ ઇન જાપાન, USA, હોંગકોંગ, સ્વિટ્ઝરલેન્ડ. પરદેશી માલ બોલ ની. કોને આપ્યો? આપે કોણ લાવ્યા છે? ક્યાંથી સફરાવીને? હવે હું ગીરે ને તારે ઉપાડીને દઈશ ને, તારી માં યાદ આવી જશે. ખબરદાર જો મારી માનું નામ લીધું છે તો. અરે નામ ના લઉં તો શું એને પાટલે બેસીને પૂજા કરું? ના ના, આવો મોંઘો માલ કોણ મફતમાં તારો બાપ આપવાનો છે? હપ્તે હપ્તે થી લાવ્યો છું. હા, તમે માલ લાવો છો હપ્તે હપ્તે અને મારા છોકરા મરે છે હાંફતા હાંફતા. તમારી આવી દાનતથી જ આપણા ઘરમાં કોઈ દીપક જીવતો નથી. અરે ભાભી, એક દિવસ જરૂર પ્રકાશ પડશે. પ્રકાશ શું ધૂળ પડે? આ પ્રકાશ પાડનારનું મોઢું તો જુઓ. એમાં મોઢામાં શું જોવા જેવું છે? ના ના, ઉતાવળે થોડા આંબા પાકે, એને માટે તો વખત જોઈએ. કેમ વખત જોઈએ? અરે મને વખત નહીં મળતો તો પછી ગોરખ ધંધા કરવાનો વખત મળે છે નહીં, પણ આ હરામનો માલ તમને પચવાનો નથી. સારથી ભલે છુપાવો પણ શંકર બધું જ જુએ છે, સમજે ને? શંકર? અરે મારા બાપ, અરે તારા બાપ ની વાત નથી થતી. મારા બાપ મૂંગો રે ને. તમે મુંગારા ને, હું તો ઉપરવાળા શંકર ભગવાનની વાત કરું છું. આ જન્મારામાં તો છે ને આ હાથે કરો ને ઓલા હાથે ભરો. આ વાત સાચી કઈ ભાભી. અરે મને કોઈ ચડ્ડી ધોવા સાબુ નથી આપતા, પછી એને આવો માલ ક્યાંથી મળે છે? નતો બેટા, 4 દિવસની ચાંદની છે, 4 દિવસની. હવે તું મૂંગો રે ને. હવે તમે ચૂપ રહો ને. પાડા નવા કે પખાલીને છે ને ડામો છો? તમારા કરતા તો 1000 ગણા સારા છે.
આખી ચાલીમાં એમના જેવો પ્રમાણિક જમાદાર કોઈ નથી. આ વાત તારી ખોપડીમાં ઉતાર. અને આવા કાળા કામો કરતા એમની ચડ્ડી જુઓ, ચડ્ડી એટલે થોડી અક્કલ આવે. ચડ્ડી દઉં કાઢ મારા બાપ, તારી ચડ્ડી કાઢ એટલે ધોઈ આપું, એટલે તને અને મારી બૈરીને બેયને શાંતિ થાય. ને આજે મૂળ તો સારું નથી, કાલે કાલે. હે ભગવાન, 7 ભાવમાં આવી બૈરી કોઈને ન દેતો. ઓહો, આ તે બૈરી છે કે ઘડિયાળનો ડબ્બો, જયારે જુઓ ત્યારે ટીક 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 ચાલુ જ હોય છે. શું ટીક 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 કરે છે? એનો તો અવાજ પણ નથી. અરે હું ભાઈ તારી ઘડિયાળની વાત નથી કરતો, મારી બૈરીની વાત. આની પાસે ઘડિયાળ એક જોવા દેજે. અરે આવી સારી ઘડિયાળ ક્યાંથી પહોંચ્યો એવો? અરે આ માલ આપવાનું નથી બેટા, આના માટે આખો દિવસ મહેનત કરવી પડે છે, ગટરો ઠોકવી પડે છે. એમ ગદરમાં શું હેરાફેરી ચાલે છે? હેરાફેરી શું જમાદાર? જમાદાર ગયો ગદરમાં. સાચું બોલ, મેં તો ચાલ પોલીસ સ્ટેશનમાં. ચાલ. પણ મારો કઈ વાગુનો? વાઘુનો ગયો ગધેડાની માથાકૂટ મૂક. ચાલ પોલીસ સ્ટેશનમાં ચાલ. મને ઓળખતો નથી? મારું નામ ચંદુ છે, ચંદુ. ચંદુ ચંદુ એક સામાન્ય કોડીના જમાદારને પકડતા આટલી વાર? કાલે મારી ઘડિયાળો પકડાય, પરમ દિવસે દારૂની બાટલીઓ પકડાય, અને જોન સોલંકીના અડ્ડા પર પણ ધાર પડી. બોસ, સોલંકી એને લાંચ આપવાની ઘણી કોશિશ કરી, પણ ચંદુ બહુ સીધો માણસ છે, લાંચ લેતો જ નથી. मनी का वैल्यू डाउन कर दिया उस तो कौड़ी के जमादार ने, लेकिन मदर मेरी का कसम, मैं भी उसको जिंदा नहीं छोड़ेगा. बॉस बॉस, એ ચંદુ 1 નંબરનો હરામી છે. યસ બોસ, એને મારા હાથની આ હાલત કરી, અને એને મારા દાંતનો તો ભૂક્કો. બસ બંધ કર. એક બે કોડીના માણસને તમે પહોંચી નથી શકતા? બોસ, શહેરમાં જો આવા 10 પોલીસો જમા થઈ જશે ને, તો આપણને કદાચ શહેર છોડવાનો વારો. બોસ, મારી એક વાત સાંભળશો? શું છે? આનો એક જ ઉપાય છે. જમકુ, કાન ખોલીને સાંભળી લે. કોઈ પણ સંજોગોમાં ચંદુનો કાંટો તારે કાઢવો પડશે, સમજી? એ મારાથી નહીં બને બોસ. દુનિયામાં એવું કોઈ પણ કામ નથી કે જે તારા જેવી ખૂબસૂરત જવાની ના કરી શકે. પણ એટલું યાદ રાખજે, જો આ કામ ના થયું તો તારા ખૂબસૂરત ચહેરાને બદસૂરત કરતા પણ મને આવડે છે, સમજી? હું કોશિશ કરીશ બોસ.
બરાબર છે, પણ કાલે તો મારે જવાનું છે. અરે એ ચમક છલ્લો, એ જમાદાર, મોઢું સંભાળીને વાત કરજો. મારું નામ ઝમકુ છે, ઝમકુ. ઝમકુ કેળાવાલી. હા, તું કેળાવાળી છે કે ગાવાવાળી? અહીંયા ગાવાની જગ્યા છે. તમે જમાદાર છો કે બેનવાળા? હું બેનવાળો. શું કહ્યું? હું બેનવાળો? તારી તો એ જમાદાર સાહેબ, તમારી આ ફૂકણી છે ને, ફૂકણી, એ મને બહુ મીઠી લાગે છે. એ મીઠી લાગે છે. અરે મારી ફૂકમાં જ દમ છે. એટલે શું કહ્યું? આ ફૂકની છે? અરે ગાંડી, આ મસક બાજુ છે, મસક બાજુ. એ હા, આ મસ્કા બાજુ છે. અરે મસ્કા નહીં, અક્કલની ઓથમીર. મસક બાજુ છે, મસક બાજુ. કેવું બકરીનો બચ્ચો જેવું છે ને? હું નહીં, આ હા, તો વાત સાની જો છો. ભરો આવાને વગાડો ને. વગાડું? હા, આ મારા બાપનો માલ નથી, આ સરકારનો માલ છે. ભાવ શા માટે ખાવ છો? તમને કોણ પૂછશે? એ વગાડો ને. વગાડું? અરે હાથે શું? આ ફૂકણીનો અવાજ છે. તમે પણ ખરા છો ચંદુબા? ચંદુબા? અરે મારા નામની તને ક્યાંથી ખબર પડી? જો કરો વાત. જમાદાર સાહેબ, સિદ્ધપુરના મૂળા આખા ગુજરાતમાં વખણાય છે ને, એમ તમારું નામ આખા અમદાવાદમાં ગવાય છે. ગવાય જ ને, એના માટે ચોખ્ખો રેકોર્ડ રાખવો પડે છે, ચોખ્ખો. હવે વાત કરો બોણીની. આવો માલ બીજે નહીં મળે. બોની? અરે બોની તો હવામાં જ થઈ ગઈ. હવામાં બોણી? શાની? એ કેળાથી બોણી ના કહેવાય. પછી લો. ઓ કેળાવાલી અમ્મા, ઓ કેળાવાલા સાહેબ. આટલા બધા કુકડા ક્યાંથી લાવ્યો? હપ્તાથી. હપ્તાથી કુકડા? એ તને નહીં સમજાય. તું કેળા ખાધા કે? કેળા કેળા હપ્તાથી નથી જાય, સમજો? બહુ સારું. હવે બહુ સારું. હવે ઉભી રે, ઉભી રે. એ સાડી વાળી, અરે ઓ બેન, અરે મત નથી ક્યાં ફરવા નબી પડ્યા છો? અરે બાઈ છે કે ચુડેલ? ઓ ભૂત, ઓ અમ્મા, ઓ નાની, ઓ ચોટાવાળી. તારી તો કેમ આ ભરણા પડું તો સંભળાતું નથી? શું વિચાર છે તારો? અરે આ ફરવાનો સમય છે. ચાલ ચાલ ચાલ, રેડી ચાલ. બહુ તાકાત છે. બેસી જા, બેસી જા, બેસી જા. બોલ, અહીંયા શા માટે આવી હતી? હા, મરવા માટે. હું સમજો કે ફરવા માટે આવી. મરવા માટે આવી હતી? અરે મરવું એ ગુનો કહેવાય, સમજી? તારું નામ શું? બેન ક્યાં છે? બેન નું નામ લખવું છે. બોલ, તારું નામ શું? અરે ઘોડી જેવડી થઈ તો બોલતા નથી આવડતું? તું મૂંગી છે? તો પહેલા કેમ ના બોલી કે હું મૂંગી છું? તારું નામ લખ. લખતા પણ નથી આવડતું? ચાલ તું બોલ, હું લખું છું. બોલ. હાથ વાંધો છે ને ચંદુ નો, ચોરીને ચીકણું બહુ કરે. મૂંગી ક્યાંથી બોલે? તારા કોઈ સગાવાલા છે? તારા કોઈ સગાવાલા છે?
અબા સગાવાલા સગા 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 મા બા ભાઈ બહેન કાકા કાકી નાના નાના કોઈ નથી. રંબા જેવું રૂપ ને કોઈ સગાવાલા નથી. અરે મને જો 52 નો છૂટો છું, પણ 52 સગા છે 52. વાતો ને કરાવ. ચાલ ચાલ પોલીસ સ્ટેશનમાં. અરે આ તો રડે જ છે. એ રડે કેમ? અરે પોલીસ સ્ટેશન માં સારા માણસો આવે છે. એ લિસ્ટ જો ને સારા માણસો ની લિસ્ટ. પછી જઈશ ક્યાં? ક્યાં જઈશ? મારા ઘરમાં મારે મરવું નથી. મારી માને જોઈ છે. વાઘણ છે વાઘણ. ચૂપ કર. ચૂપ રે મારી માં. ચૂપ ચૂપ ચૂપ. હવે આ તું કોને કેવું? ઠીક છે ઠીક છે. આજની રાત મારે ઘર ચાલ, પણ કાલે પોલીસ ચોકીમાં હાજર કરીશ. સમજી? ચૂપ. ઘરનું નામ લીધું તો હસે છે. પણ કાશીબા એ ભાઈ છે કોણ? એ કાળી કાળી કોલસા જેવી છે, કોલસા જેવી. પણ અંધારામાં તમને કેવી રીતે દેખાણી? સાડી પહેરી હતી એટલે ત્યારે તો જોવાની હોવી જોઈએ. જોવા નહીં તો શું ગરડી હશે? ગરડીને તો વળી અડધી રાત્રે કોઈ ઘરમાં લાવતું હશે ખરું? કાશીબા જુઓ જુઓ, ચંદુભા આવતા લાગે છે. હાલ હાલો ઘર ભેગા થાય. એ રામ રામ ચંદુભાઈ. રામ રામ. આ ભાઈ માણસ કોણ છે? મારી નાની. નાની તો મારી પાલી જેવા લાગે છે. હા, પોલીસ સ્ટેશનમાં જેટલી નહીં બેરી છે ને આ તને સારી જેવી જ લાગી છે. જા ને જા બસ. અરે આ પોલીસ લાઈન માં બાયડી લાવો કોઈ વાંધો. અરે ચંદુભા, સવારના પોરમાં શું માથાકૂટ માંડી છે? અરે આ તાલીઓ મારા બાપ જેવડું છે, અને હાજી સાહેબના ઉપર નજર છે. ખરડો ખોડો. રાતના ડ્યુટી ઉપર 2 નંબરનો માલ હાથ લાગ્યો લાગે છે. 2 નંબરની શું નામ રાખ્યા છે? હેમા માલિની. લાગે છે. શું લાગે છે? અરે આખી રાત પૂછી પૂછીને થાકી ગયો, પણ બોલતી જ નથી. મોટું સિવેલું છે? મને ખબર નથી. ન બોલે તો સારું. શું સારું? અરે અહીંયા રહેવાની હાથ લઈને બેઠી છે. હા, પોલીસ ચોકીમાં આવતા એને પેટમાં ચૂક આવે છે. શું આવે છે? ચૂક. તો પછી તારા ઘરે રાખ. મારા ઘર? હા, મારા ડોશીને ખબર પડે ના તો મારી ધુલાઈ થઈ જાય છે. અરે પણ તારી ડોસી અહીં ક્યાં છે? એ તો બહાર ગામ ગઈ છે અને હમણાં આવવાની નથી. જો તને તકલીફ હોય ને તો એક કામ કર, મારે ઘેર મૂકી જા. મારી છોકરીની દેખભાળ કરશે અને કામકાજમાં મદદ કરશે. ચૂપ. જાઓ. ચાલો. હા હા, આખા પોલીસ લાઈન ની બાયડીને બોલાવો ને ઘરમાં જનાનખાનું ખોલાવો. ના જોતી હોય ને તો મૂક માથા દે. આ નકામી રામાયણ ઉભી ન કર. મને એમ કે હવે તારી ઉંમર થઈ ગઈ છે એટલે કામકાજમાં જરા મદદરૂપ થાય. હા હા, હવે તો હું તમને ઘડી લાગુ છું નહીં, એટલે કામ માટે આ જુવાન જોતે ઘરમાં ઘાલવી છે. હવે શરમાવો શરમાવો, 4 છોકરાના બાપ થયા, હવે આ બધું તમને શોભતું નથી. એટલે જેને છોકરા ન હોય એને જ આ બધું શોભે એમ જ ને. અને હું એમ કહું કે આપણને 4 છોકરા ક્યાંથી? આપણને તો ખવડાવવા પીવડાવવા માટે એક જમના છે. જમના ને પેલા 3 જે મરી ગયા એ શું ગામના હતા? એ તો મને યાદ જ નથી. ક્યાંથી યાદ રહે? હે ભગવાન, મારા કર્મ ક્યાં ફૂટી ગયા કે આવા ભાવ જેવો ભાડો મને ભટકાણો. હવે જાઓ, હવે તમારી સગડી લઈ જવાય છે. અરે ભાભી જરા ઠંડા પડો, હું એને લઈ જાઉં છું. શું કહ્યું? પોલીસ સ્ટેશનમાં. ભાઈ ચંદુ, સંભાળીને લઈ જજે. કેમ? એમાં તમારા પેટમાં શેની લાઈ બળે છે? ચંદુ, સાહેબ રાખવાની ના પાડે ને તો પાછી લઈ આવજે. સાહેબ ને? હા. અને શું કામ? અહીંયા શું એના બાપનો ડાબલો રાખ્યો છે? હવે એમ તો ડાબલો ક્યાં, તમારા બાપનો ડાયટો છે. ઓહો, પણ દરેક બાબતમાં ગજ 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 કર્યા જ કરશો. જો સાંભળો, મૂંગા પ્રાણી ઉપર દયા રાખવી જોઈએ. દયા કેવી રીતે કરું? અરે આપઘાત કરવા જતી હતી, મેં એને બચાવી. હા, આપઘાત કરવા જતી હતી તો અરે એ તો હું સમય પર ના પહોંચ્યો હોતો પાણીમાં કૂદી પડત. મેં એને સમજાવી કે તારે મરવાની શું જરૂરત છે? અરે તારી હારે લગ્ન કરવા કોઈ પણ તૈયાર થઈ જશે. આની હારે? નાન તો કે મારે હારે. જો ને કેવી ગાય જેવી ગરીબડી છે. ગાય જેવી ગરીબ નહીં, તો ગાય જે ગાય છે, તારું માથું ફરેલું છે, એ ગાય છે. અરે તો ગાય છે. અરે પણ આ પણ ગયો. મૂંગી ક્યાં ગઈ? આપઘાત કરવા તો નથી ગઈ?
की औलाद, खाना नहीं खाया था क्या? अरे पाची अगर जो पेटी पड़ी तो हाथ कापी नाखे सुअर। जॉन, अरे जमादार, तुम इधर भी आ गया? इधर उधर ની વાત છોડ. આ પેટીમાં શું છે? पेटी में माछली से माछली एकदम ताजी છે. तुमको लेना मांगता है? માછલી છે? અરે હું જળગોળ કે બગલો નથી કે માછલી ખાઉં. પેટી ઉગાડ. बाय गॉड जमादार, હું સાચું કહું છું, मैं एकदम सच बोलता है. ચૂપ રહે, સચ વાળી ના. હિન્દી બંધ કર ને, મને ગુજરાતી પણ ભૂલાવી દઈશ. આ પેટી ખોલે છે કે તાળું તોડી નાખું? ઓ તારે એમ છે તો હમણાં તોડી નાખું છું. જો તમારા અંડામાંથી દંડાનું પાણી. આજકાલ તો આ દંડામાં પણ ભેસે છે. પણ હું 61-62 છું. તમારે પેટીનું માલ જોવાનું છે ને? હા છે. જો ચાવી ક્યાંથી કાઢી? ગજબની ભાઈ છે. અરે કેળા? અરે આમાં તો ફળ ને કેળા ભરેલા છે ને? હા, હવે નિરાશ થઈ ને તમને? હા, મારી બધી મહેનત માંથી પડી. એ જમાદાર સાહેબ, હમ, એક વાત પૂછું? પૂછો. આ પેટીમાં જો 2 નંબરનું માલ હોય હમ, અને કોઈ તમને 2 લાખ રૂપિયા આપતો હોય હમ. તો તમે આ માલ જવા દો? જવા દઉં? શું જવા દઉં? હું મૂરખ છું? હા? પછી અરે 2 લાખ રૂપિયા તો ગમે ત્યારે મળે, પણ આ પોલીસની નોકરી ક્યાંથી મળે? એ સીધી વગાડું ને તો 10 પોલીસ આવી જાય. જો જમાદાર, જો શું છે? આલો પાપલેટ, એક તમારી છે ને એક નથુબાની. પાપલેટ? એ જમાદાર, એ સાહેબ, અરે ભાગી ગયો. આ પાપલેટ ને શું કરું? અરે જમાદાર સાહેબ, પાપલેટ ને લઈને વાવો કુંડીમાં, એટલે ઝાડ ઉગશે ઝાડ. ઝાડ ઉગશે તો આખી પોલીસ લાઈન માં વાવી દઈશ. મારી પાસે એક પણ ઝાડ નથી. તારી પાસે પાપલેટ ના ઝાડ છે? મનોજમ માર્ગ તુલ્ય વેદમ જીતેન્દ્રમ ભુજતામ વરિષ્ઠમ વાતાતુલ્ય ગ્રહમ પાપલેટ લઈ જા. થઈ
થઈ ગયું. પાપલાઈનું નામ લીધું એટલે ભગવાનને મૂકા તડકે. દાદા પાપલેટ આવે છે. અરે માં તું ક્યારે આવી? તું અહીંયા તારું કેવી રીતે ઉગાડ્યું? હવે તારું કેવી રીતે ઉગાડ્યું? તારી પાસે એટલી બધી ચાવી? મારી પાસે તો એક જ છે. ચાવી ક્યાંથી લાવી? હવે ચાવી ક્યાંથી લાવી? હા નથુડો પાસેથી? મારો બેટો નથુડો પોલીસ વાળો છે કે ચાવી વાળો? હું તમે એમ પૂછું કે મારું ઘર ખોલતા તને બીક ન લાગી? હવે બીક 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 જો અરે હું તો ભૂલી જાય કે તને બોલતા આવડતું નથી. એ કોશિશ પિક્ચર જોઈએ છે? હવે કોશિશ પિક્ચર કોશિશ પિક્ચર આવડતું નથી. આમ 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 કરશે. અરે કોશિશ પિક્ચર માં જયા બહાદુરી મૂવી નું કામ ફર્સ્ટ ક્લાસ કર્યું છે. હવે જયા બહાદુરી ટોપ. જયા બહાદુરી કોણ? મારી માસી. અરે મછલી શાક બનાવી નાખ. આમાં આ મારી માની સાડી છે. ઉતારી નાખ નહીતર હું ઉતારી નાખીશ. અરે બચકું ભર્યું? કમાલ છે. માછલી મરેલી છે. બચકું ક્યાંથી ભરે? રાખો. શું? મોડામાં તુલસી નું પાન હશે. તુલસી નું પાન. તુલસી નું ખબર છે? તુલસી આ જો તુલસી નું પાન હશે મોડામાં. આ જો સોની નોટ મોડામાં ક્યાંથી આવી? સમજા. આ નથુબા નું માલ છે. જો આવી ગયો. અરે ચંદુભા ક્યાં ગયા ભાઈ સાહેબ? અરે ચંદુભા આ માછલી બદલાઈ ગઈ લાગે છે. હા મને ખબર છે. જો આ તારો માલ. આ તારો માલ અને આ તારો મુદ્દો. હા મારી માછલી આમ કેમ કાપી? લે એમાં સાકર લખીને હલાવી નાખ એટલે સૂટપાટ થશે. ફરજી મટી જશે. હવે સૂટપાટ માં નથી મસ્તી. અરે ભગવાન આ ઢોરને ક્યાં કાઢી મૂકું? મેં મારી બૈરી ને પિયર કેમ મોકલી ખબર છે? એના બાપ નો તાર આવ્યો જ ને. અરે મૂર્ખા એના બાપ નો છે ને એ તાર તો મેં કરેલો. ભાભી ને ખબર પડે તો? અરે એને ક્યાંથી ધૂળ માંથી ખબર પડશે? અને ખબર પડશે ને તો પણ મહિના પછી ને. અત્યારે એની ગેરહાજરીમાં આપણને ઘી કેવાય છે. ઘી કેવાય પણ યાર અને તાર ક્યાંથી કરું? આનું વિચારની છે કોણ? હવે તારે ક્યાં તારની ચિંતા છે? એક કામ કર, એને આખો દિવસ ઘરમાં રાખ અને રાત્રે 12 ચાલીમાં સુવડાવજે. એકલી અને ભાગી તો તારે ટાઢે પાણીએ ખર્ચ જશે. હવે આ વાત મારી ખોપડીમાં આવતી જ નહોતી. હવે આમે તારી ખોપડીમાં ક્યાં કાંઈ આવે છે? અને જો ગમે એટલી બૂમાબૂમ કરે ને તો પણ દરવાજો નહીં ખોલતો. બહુ કરશે. એમાં તારું શું કામ છે? હું વળે ને જો ગમે એટલી બૂમાબૂમ કરે ને તો તું દરવાજો નહીં ખોલતો અને હું નહીં ખોલું. હે? અને જે દરવાજો ખોલે ને બે બાપુ. કોણ ને બાપ નો? એ દરવાજો ખોલે ઈ હું નહીં ખોલું અને હું નહીં ખોલું. ચાલ ત્યારે. હા એ મૂંગી જો કેટલો હોશિયાર માણસ છે. એ નથું ભાગી જાય. બાપા અહીંયા શું કરો છો બેઠા બેઠા? અંદર આવશો કે નહીં? ઓહો વળી હાલત બહાર આવી. પીંપળા પર બેસીને શું કરો છો? માખી મારું છું. બાને કહી દેતા. બાએ કીધું છે મને તમારું ધ્યાન બરાબર રાખવાનું. રાખી લીધું ને? ઓહો બધા લખણ એની માનાળમાં ઉતરે. જાવે અંદર જઈને હુઈ જા. માંડ મગજ કામ કરતું થયું. જાવી ગઈ હેરાન કરવા.
કહું છું નિરાતે હુઈ જાજે, સવારે પાછું સ્કૂલે જવાનું મોડું થાય. બાપુ, ઓ બાપુ, એ તારો જીભડો કાપની. કઈ જોઈએ તો મને ઉઠાડજો, પણ પડોશીને ત્રાસ ન દેતા. ઓહો, એક છે પણ 21 જેવી છે, વિવિધ ભારતીના રેડિયો જેવી. બંધ કરીએ તો ચાલુ ને ચાલુ. એ કહું છું છાની માની મરી રહેજે, નહીતર ગોખ મરડી નાખી. મને શું કામ હેરાન કરે છે? પોલીસ લાઈનમાં નિરાંતે સુવા પણ નથી દેતા. કેમ બાપુ, બીજાના પથારીમાં શું કામ હેરાન કરો છો? ચાલો ને તમારી પથારીમાં. આવી મોટી પથારી બતાવવા વાળી. ચાલો ને તમારે ગજે. હા હાલો. અરે ઓ જમના, દરવાજો બંધ કરીને તાળું મારજે, નહીતર તારો છપ્પર પગો બાપ દરવાજો તોડીને બહાર આવશે. સાહેબ, આ હીરા વિશે જે બાતમી મળી છે એ વાત તો સાચી છે ને? એટલે તો શું કેવા માંગે છે? અરે સાહેબ, તમને આ ચંદિયાની ખબર નથી, ભારી મસ્કરો છે. એ બેશરમ, સાહેબ મારા શું સારા છે કે હું એમની મસ્કરી કરું? બાતમી પાકી છે. એ તો જીપ છે, જીપ. જીપ? હા. નંબર? નંબર 1955 MRG. MRG 1955? હમ. એ ચંદિયા, હા, પેલી જીપ જ આવતી લાગે છે. આંબેડકર છે. અરે પણ વાહે તો જો. અરે હા સાહેબ, જીપ છે. ચાલો ચાલો. બોસ, પોલીસ. જમકો જલ્દી કરો, ગાડી રોકો. ક્યાંથી આવો છો? અમદાવાદ થી. માલ સામાન છે કાંઈ અંદર? ના સાહેબ. આપણો ઈસુભાઈ લોજ વાળો જવા દે, જવા દે, જવા દે. ચાલ ચાલ. ચલાવો ગાડી. અરે 1955 જ છે. તૈયાર થઈ જાઓ. ચંદુ, તું દરવાજા પાસે જા ને તું પાછળ જા. ગાડીની ઝડપી લેવાની છે. ઝડપી લેવાનું કઈ કારણ છે? કારણ પછી પેલા એ કહો કે ગાડીમાં કોણ કોણ છે? हमारे साथ की बीबी है. બીબી. ચંદુ, ગાડીની ઝડપી લો. ઊંચો ઉતાર, ઉતાર. એ ક્યાં ભાગે છે? ઉભો રહે. વિચાર કર્યા વગર એ લાઇટર તે ચંદુના ખિસ્સામાં નાખી દીધું. બોલ, શા માટે? એના સિવાય બીજો કોઈ ઉપાય જ નહોતો, અને ચંદુ મારી પાસે ઉભો હતો એટલે. બંધ કર છોકરી. એ લાઇટરમાં 5 લાખના હીરા હતા. હવે લાઇટર આપણે પાછું કેવી રીતે મેળવીશું? બોસ, ગમે તેમ કરીને લાઇટર તો મેળવવું જ પડશે, કારણ કે 1-2 દિવસમાં જ મુંબઈ થી પાર્ટી અહીં આવી પહોંચશે और उसको माल तो देना ही मांगता. જોન, જો એ લાઇટર ના મળ્યું તો કોઈને જીવતા નહીં મૂકું. એક એક ને ચણાની જેમ ચાવી જઈશ. જા લાઇટર લઈ આવ. અને તને તારું તો ગળું દબાવી નાખીશ, સમજી? ए छोकरी, 2 दिन के अंदर लाइटर मिलना मांगता, हमको वो हीरा मांगता, नहीं तो ए नारियल पाने. चंकू, આ નારિયેલ ચંદુ ને આપજે, સમજી? ક્યાં પોલીસ સ્ટેશનમાં? જા. જમકુ તું નીચે ઉતાર, નીચે ઉતાર. સરકારી માલ છે ખબર નથી? અહીંયા કેમ આવી છે?
તમને આ નારિયેળ પાણી પવાવી છું, લો. મને હા નળ પાણી? હા. એમ ધંધો છોડી દીધો કેળાનો? હવે માતા કો છોડો ને, લો ઠંડુ પાણી પીઓ. હું પીવું? આ પાણીમાં દંડુ શું? મને નહીં ભાવે. જમાદાર, હું તમે કેટલું કામ કરો છો ને? અરે કામ તો કરવું જ પડે, સરકારી કામ છે એટલે. હા. એ તો કોણ કરે? હું પીવું? હા અરે અરે બહુ મીઠું છે. હા. તું પી. નહીં નહીં નહીં, અરે તમે પી ને. પીઓ. અરે મજા આવશે. લઈ લે તમે પીઓ. લઈ લે. હું પીવું એકલો? હા. બહુ મીઠું છે. પી ને. હા, નહીં નહીં નહીં, તમે પીઓ. જમકો હા ક્યાં ગઈ છે? અહીંયા. અહીંયા છો ને? હા બેસ અહીં. સરકારી. અરે તું બેસ. કોણ કહે છે સરકાર નો માલ છે? મારા બાપ નો માલ છે. મેં સરકાર ને આપ્યો છે, સમજી ને? બેસ અહીંયા, બેસ 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 બેસ. જમકો જમકો, તું બહુ મીઠી છે. चलो फिर देखेंगे. चंदू, अरे वो चंदू. અરે જમકુ, તું મારી વાલી, તારો ગાલ કેટલો સરસ છે. ચંદુ, ચંદુ શું કરે છે? ચાલ હાથ. એ શરમ, પોલીસ ચોકીમાં નશા પાણી કરે છે. હાલતી ટ્રાફિક પર જા. ટ્રાફિક પર. ओ चंदू, चंदिया. નંબર 6162. કેટલી ગાડીઓ એકબીજા પર ચડી ગયાનું ભાન છે? મેં ગણી નહોતી સાહેબ. ગણી નહોતી તો પછી કંટ્રોલ વખતે શું કરતો હતો? અરે સાહેબ, એ 10 મિનિટ સુધી એ પૂતળાની જેમ ઉભો હતો. 10 મિનિટ નહીં સાહેબ, 15 મિનિટ. આ જૂઠું બોલે છે. ચૂપ કર નાલાયક. પણ એમાં મારો વાંક નથી સાહેબ. આ નાકા પરના ફિલ્મી બોર્ડ જોઈને તો ભલભલાની હાલત ખરાબ થઈ જાય છે. મહેરબાની કરીને એ બોર્ડ ઉતરાવી દો સાહેબ. એ બોર્ડ સાથે તારે શું સંબંધ? સંબંધ તો નથી, પણ એની અસર પુરુષો પર ખરાબ થાય છે. હવે તમારી વાત જુદી છે. ચૂપ કર બેશરમ. અને ટ્રાફિક પર શા માટે મોકલ્યો? તમારામાં અકલ છે કે નહીં? નથી. ચૂપ ગધા. કેમ? અરે ખબર પડી ને. અરે ચૂપ કર ગધા. હું તને કહું છું. ફોન હેઠો મૂક.
આટલા દિવસ સુધી ક્યાં ઉડી ગઈ હતી? બોલ બોલ, ક્યાં મરી ગઈ હતી આટલા દિવસ? પોલીસ ચોકીમાં કેમ ઘૂસી હતી? હીરા શોધવા તો ગઈ હતી. बहुत जंकू बिचारी हीरा शोधवा गई थी. ए, तुम साला चंदू के साथ लफड़ा करता और हमको उल्लू बनाता है. ચંદુની સોબત કરીને જો મારી સાથે દગો રમવાની કોશિશ કરી તો મારા જેવો બીજો કોઈ ખરાબ નહીં હોય, સમજી? એ છોકરી, અગર જો તારાથી કામ નહીં થાય તો પછી એનો એક જ ઉપાય છે, સમજી? કેમ, બરાબર છે ને? એ મજામાં છે? સાલા 61-62 લાઇટર છે? લાઇટર જોઈએ? લાઇટર લાઇટર જમાદારના ખિસ્સામાં હાથ ક્યાં જાય છે? અરે ઉભે રે ઉભે રે. એ નવરીના, હું તને જીવતો નહીં છોડું. અરે ઉભે રે ઉભે રે. તારી તો ક્યાં ગયો? હું તને જીવતો નહીં છોડું. કેમ? તારા નહીં, હું આવું છું. चलो चलो भागो, चलो जल्दी. हाँ, बंद करो ढाकनो. चलो चलो जल्दी. हाँ, आओ हमारी साथ. चलो जल्दी करो जल्दी. हाँ, चले. चलो जल्दी मारो. जल्दी खोल. बंद कर. शिव शंकर काटा लगे न कंकर. उल्लू के पट्टे, આ તો બીજું લાઇટર છે. હીરા વાળું લાઇટર તો એની પાસે જ છે. हरामखोर, उल्लू बना गया हमको. ए, जाओ अहमदाबाद शहर ની એક એક गटर खूंदी बढ़ो. हरामखोर का बच्चा गटर में से बच के जाएगा किधर है? માંડ માંડ બચી ગયો. આ ગટર છે કે મ્યુઝિયમ? કેટલી વસ્તુઓ મળી ગઈ. આ સારું થયું કે મારુતિ ગાડી પહેલી મને મળી ગઈ. નિકાલ નિકાલ નિકાલજી કેમ નથી? નિકાલ. અરે મારી ચડ્ડી ક્યાં ગઈ? ઓ ગાય માતા, અરે મારી ચડ્ડી છોડ. એનો કલર કાચો છે. દૂધ રંગીન નીકળશે તો તારો માલિક મારશે. અરે ઓ ભાઈ, ભાઈ નહીં, ઓ ગાય. અરે મારા જેવા ગરીબ માણસના શું કામ કપડા ખાય છે? સાહેબ ને ફરિયાદ કરીશ ને તો તને જેલમાં જેલ તો માણસોથી ભરેલી છે, તો તને ડબ્બામાં પૂરી દેશે. અરે હજી સમજતી નથી? તું ગાય છે કે ભાઈ? અરે તારે કપડા ખાવા હોય તો બધા કપડા ખાઈ જા, ખાઈ જા. અરે કમાલની ગાય છે એ તો બધા કપડા ખાઈ ગઈ ને ઉપરથી હસે છે. ઉભી રે ઉભી રે ઉભી રે. તારી તો અરે જમકુ તું અરે ઓ જોગ માયા,
કપડા પાછા આપ, નહીં તો એનો આકાર બદલાઈ જશે ને મારો રેકોર્ડ ખરાબ થશે. ભલે ન થાય, હું કપડાં આપવાની નથી. આવજો. અરે ઉભી રે ઓ જમકો. આવજો સાહેબા મારા. ઉભી રે સાહેબા વાળી ઉભી રે નવરીજી. બાકસ આપો ને. અબા, શા માટે? પોલીસ લાઈનમાં આગ લગાડવા. એમાં ચમકીને શું કરો છો? મારા બાપાને સળગાવવાના છે. અરે મારા બાપાને બીડી સળગાવવાની. બીડી આ તો ખાલી છે. આ ભેંસ આગળ ભાગવત. हम तुम एक कमरे में बंधो, ओ तारो बाप આવી જાય, બાપ આવી આ જાય. લ્યો. વાહ વાહ વાહ, મારો બેટો ચંદુ ધીરે ધીરે મારી લાઈન ઉપર આવતો જાય. જાપાનીસ લાગે છે. બેટું અમે તો મ્યુઝિક વાગે છે. આવું સરસ લાઇટર એને કોણે આપ્યું છે? તમારી શી પંચાયત? હવે તમે અહીંથી જવાનું શું લેશો? અરે બાપા, લોકોની ચીજ વસ્તુ મારવાની તમારી આદત જશે કે નહીં? બહુ સારું. લે આ 10 પૈસા ને એ લોકોને એક માચીસ લઈને આપ્યો. જા. વાહ મારી દીકરી બહુ ડાય. लाइटर? अरे रात का देखो आंख मेरी लगी है,
आँख मेरी लगी है जो पास में એનાથી ડરે છે? અરે આ તો જાપાની માવો છે, જાપાની માવો ખાવું કે? આજે મારો ઉપવાસ છે. અરે એ પથારીમાં આટલું અંતર? અને ઉપર મૂક. આજે લેશું શરમાતી નથી? આ 40 છે, 40. અબે 40 છે. અરે ભગવાન, મારી જીભ આપીને એને આપ. નતું સાચું કરતો હતો. અબે ચૂપ. એને બહાર જ સુડાવી જોઈએ. અરે બહાર સુડાવીશ ને તો ખાખરે ખાખરે લોકો તારું મોઢું તોડી નાખશે. જો તને કહે છે. અરે હું તને કહું છું. મને? તને એ શું કીધું હતું? હું કહેનારો તો મૂર્ખો, તું સાંભળનારો પણ મૂર્ખો. તું સાંભળ, હું કહેવા આવ્યો છું કે આ મૂંગીને મારે ઘેર મોકલ છે. તારે ઘેર? અને ભાભીને ખબર પડી તો એ કાળી 14. આ તારી ભાભી પિયર ગઈ ને ત્યારે મને કહેતી ગઈ હતી એકલે હાથે કામ કરતા ને. ભાભી આવું બોલે ને તો શું હું મારા મનનું બોલું છું? એ જો અબે વેરી હો તો ભાભી જેવી. તું જા. તું આવશે તો ખરી ને? કેમ ના આવે? એનો બાપ પણ આવશે. મને એના બાપની જરૂર નથી. બાપની જરૂર નથી તું હું આવીશ. તું જા. અરે થયો સુહાગ હૈ પલંગ સજા રહા હું મેં કે તારી જવાની આવી ગઈ મારી બાહોમાં. જય બજરંગબલી. જો સુવાની વાતમાં ભવત નહીં કરવાની. નાકની તબિયત બગડી જાય. એકવાર હું કહું ને જવાનું એટલી જવાનું. દાદા શું કરે છે? અરે એનાથી ગભરાવાનું કારણ નથી. આ તો સંસારી માણસ છે. તારાથી હાથ જોડ્યા મારી માં ન જાવ હોય તો મળે અહીંયા. કે મારી શું વાત ખાઈ જાવ ને તો કાકા તમે બહાર જઈને સુઈ જાઓ અને હું માસી પાસે અહીંયા એની હારે જો. અરે વેદ જેવડી છોકરી જે ડોસી જેટલી અક્કલ છે. જાણે તું એમના જેવડી મોટી ને અક્કલ રાયની દાના જેટલી પણ નથી. તું સુઈ જા. જમના મને કઈ રજા છે, જલ્દી ને ઉઠાડો. બરાબર. મારી બાના સંસારને આગ લગાડવા બેઠા છે અને ખતમ કરીને છોડશે. દાદા ટીવી બંધ કરવાનું પણ ભૂલી ગયા. અરે આ તો ચંદુબાની મૂવી છે. લ્યો પધાર્યા મહારાણી. કાશીબા ઈ મુર્દાલ ને કહી દો લાઈન માં ઉભી રહે, નહીં તો ઘડે ઘડે એનું માથું ફોડી નાખીશ. કાં બોલતી બંધ થઈ ગઈ ને? અરે તો બેરીએ છે મૂંગીએ છે. જુઓ શું ફેંકી દો ડાલ ને, નહીં તો ઈશારાથી સમજાવ. અરે હું શું કરે આમાં નામ? અરે આમાં અરે મૂવીને શું થયું? અરે મૂવીને લઈ જઈને પડી ગઈ લાગે.
બેન મને તો કોઈ દાળમાં કાળું લાગે છે. આજ તો વળી તમે સાંભળીને તમને હું કરવું છે હવે. કેમ રે બોળખ્યું, આ બધી જમા શાની ભેગી થઈ છે? કોઈ લેન માંથી ઓછું થયું છે કે શું? ઓછું નથી થયું, એક વધવાનું છે. એટલે મૂંગીને ઉલટી થાય છે, માંદી લાગે છે. એના કરતા ચોખ્ખે ચોખ્ખું કહી દો ને કે જમના વખતે તમને થતું હતું એવું થાય છે. હવે રાખો રાખો, તમને કઈ કામ ધંધો છે કે નહીં? જાઓ જાઓ, ઘર ભેગી થાવ. ચાલો જાઓ, આવ્યા બધા પંચાયત કરવા. જાઓ. હા. જમના દીકરી, સાચું કહેજો, કોઈ વાર તારો બાપ રાતના બહાર ગયો હતો? હા બા, એક વાર અડધી રાતે પેલા ચંદુ કાકાને ઘેર પાણી પીવા ગયા હતા. આ શું? રેકડી લઈને ગવર્નર સાહેબના પેલેસમાં આવ્યો હતો. હાલો પોલીસ સ્ટેશન. ભૂલ થઈ ગઈ સાહેબ. અરે સમજો જ શું તમારા મનમાં? ના શું છે? કેરી અને પપૈયા પપૈયા? આટલા નાના મોટા નથી રાખતો? મોટા ઘેર પડ્યા છે, ક્યારે? અશોક મિલની ચાલીમાં. જમના બેટા, ખાવું છે તારે? હા બા, થોડુંક બેન, બહુ જ મીઠું છે. લે. ઓહો, છોકરીનું ધ્યાન રાખો છો. એના બાપ જે લેવો છે એનું ધ્યાન રાખો, નહીં તો સારી વાત નહીં રહ્યા. મેં તો એટલું બધું ખાધું છે કે મને તો ઓટકાર આવે છે. ઓહો, તમને ભર્યા પેટે ઓટકાર આવે અને મને અહીં ખાલી પેટે. હવે તમારું પેટ છે કે પટારો? હાલો. ધીરે નાખો, ધીરે નાખો. ગાંડાને મસવાની શું જરૂર છે? શું નહીં તો શું તારા બાપની મોકાણ માંડું? વળી પાછું મારા બાપનું નામ દીધું? એ તો ઉપકાર માનો એમનો કે તમને દીકરી દીધી. એ તો તમને છોકરી આપતું તો કોણ? હવે રાખ રાખ, આવડી મોટી છોકરી બેઠી છે એની તો શરમ રાખ. હવે છોકરી તો તમારી જ છે ને, એનું દાચું તો જુઓ. ના, તારું ડાકતું જો અરીસામાં. બાપા તમે પહેલા તમારું દાખલું જો, પછી બીજાને કહેજો. ઓહો, આવડી અંગૂઠા જેવડી છો અને બાપ સામે બોલતા શરમાતી નથી? વળી પાછા ગરમ થઈ ગયા. હાલો ઠંડા થાવ. અરે ઠંડા દેવાની તો તારી માને જરૂર છે. આટલા બધા હીરા. કેમ ઇન્સ્પેક્ટરના બચ્ચા, આજે હું તને નહીં છોડું. નાઇટ ડ્યુટી હંમેશા ચંદુને આપતો હતો. કેમ? સિનેમા ઘર ઉપર ચંદુ અને બંધ પડેલી મિલના દરવાજે હું. બોલ, આજે તને કયો દરવાજો દેખાડું કે પછી દરિયામાં ડુબાડું? નહીં નતું બાપુ, નહીં. મને સત્તા નથી આવડતું, મને છોડી દો. હું તમને કારણે માટે કસ્ટમ નાકાની ડ્યુટી આપી. બસ. કેમ ચંદુડા? ચૂપ. ચંદુડા, હવે બેટા તારો વારો. મારી બહુ મજાક મસ્તી કરી. પેલી મૂંગીને કુકડીની જેમ સુંડલાની નીચે સાચવી રાખતો. કોને? મૂંગીને. અમારા પ્રેમમાં વિલન બનતો. કમાલ છે યાર, તારા પ્રેમમાં હું શું કામ વિલન બનું? બસ બંધ કર, બકવાસ બંધ કર. બંધ કરી દીધો. मुदे लाख बुरा चाहे तो क्या होता है? क्या होता है? क्या होता है? મને શું ખબર? આવડતું તો ચૂપ રહે ને. ચૂપ કર મચ્છરની ઓલાદ, નહીતર મચ્છરની જેમ તને મથરી નાખે.
આજ મારી અનારકલી મને મળવા આવવાની છે અને વચ્ચે ગડબડ કરીને તો દુશ્મન હા 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 હા. છોડો છોડો ધોળેજી આવું કરતા શરમાતા નથી? હે જી ઉગી ગયો. ત્યારે શું મેઘલી રાત છે? ક્યારેક ક્યારેક તો બાપા આમ જ કરે છે બા. અરે પેલી ગુલાબના ગાલ પર મોડું રાખીને શું કરતા હતા તમે? અરે કેવી વાત કરે છે? મેં કોઈ દિન હાથ નથી અડાડ્યો તો એના ગાલા તો મોઢું અડાડતો હોય. ત્યારે શું મારી છોકરી ખોટું બોલે છે? હવે આ તારી છોકરી છે ને કોઈ દી આપણને છૂટા છેડા લેવડાવશે. જાલી બહાર જઈને રમ. જાઉં છું. વાત જાણે એમ બની ને હે કે ગુલાબની આંખમાં કણું પડ્યું હતું તો બિચારી રાત આખી સુઈ ન હતી. એટલે મને થયું કે લાવ જરાક મદદ કરું. મદદ કરી. મારી આંખમાં પાણા પડે છે ને તો ધ્યાન નથી આપતા અને બહાર લાલ લુગડું જોવું નથી કે લપસ્યા નથી. એ તો હું સારી છું કે બધું મૂંગે મોડે સહન કરું છું. એ તો કોઈ ભાયરા છાપ ગાડી મળે ને તો તમે હું સમજીને હારી જાઓ. હવે જઈ જઈને જાત ક્યાં સુધી પિયર સુધી જ ને. અને તારે જવું હોય ને તો થાર હતી બોલ કારની ટિકિટ કપાવ. હવે લાજો લાજો આ ઉંમરે મને પિયર મોકલતા શરમાતા નથી? તમારું મોડું છે કે મશાલ? હવે પિયર તો ગમે એ ઉંમરે જવાય. અરે ઉભી રે તને શું દુઃખ છે કે મરવા હાલી? મારો ને તો બીજું શું કરું? તમારા દીકરાની થઈ બનો. દીકરા અરે અહીં હેડ ઓફિસ નો પતો નથી તો બ્રાન્ચ ની શું વાત કરે છે? જાજા શાણા બનોમાં મને બધી ખબર છે. તમારા ઘરના ભવાડા મેં સગી આંખે જોયા છે, સમજ્યા? મારા ઘરમાં શું જોયું? અરે ઓ લક્ષ્મી માં, અરે ઓ મહાકાળી, અરે ઓ ચંડિકા, ઓ પહેલા એ વાત કે મારા ઘરમાં કેમ ગઈ હતી? તમારું ઘર કોઈ રજવાડું છે કે? રજવાડામાં તો કોઈ પણ જઈ શકે. પોલીસ લાઈનમાં ફેરિયાઓને આવવાની મનાઈ છે. મને મનાઈ છે ને ઓલી રેડિયલ ને છૂટ. હું બધું જાણું છું. ગોરી કાતડીને તમને માયા લાગી છે? માયા? ગોરી કાતરી? હા હા મૂંગીની વાત કરે છે. રેવા દો શરૂઆત તો મૂંગા મૂંગા થાય. આપને કરી એમ? મસ્કા ના મારતા. ના મૂંગા મૂંગામાં ફરક હોય એટલે. તમે પક્કા 420 તો 420? 420? અરે મારો નંબર તો 6162 છે જો ને. જી વિસ્તાર સુધી તમારું મોડું જોવાની નથી. અરે તું ના જો તો કઈ નહીં, હું જોયા કરીશ. કેવું ગોળ ગોળ તરબૂચ જેવું છે નહીં? કે મારું મોડું તમને તરબૂચ જેવું લાગે છે ને ઓલી ગામની ઉતરેલી એનું મોડું ગુલાબનું ફૂલ લાગે છે? તો જાઓ ને પછી એની હારે લગ્ન કરીને એને ઘરમાં બેસાડો. હા ધમકો મોડું સંભાળીને વાત કર. અરે ગાંધી
બેન હારે તો કોઈ લગ્ન કરતું હશે. એટલે એટલે એ તમારી બેન છે? ના, સાસુ. એ મને માફ કરજો ને, હવે મને શું ખબર? હા, અચ્છા, ઠીક છે, ઠીક છે. પણ આપણા ભવાડાની ભવાડા આપણે લફડું. એ લફડું કહેવાય? લફડું નહીં, લફડું રામાયણ, રામાયણ. રામાયણ, હા, રામાયણ ખબર મારી માને પડી ને તો મારા જોડાથી મારી પૂજા કરશે, પૂજા. અરે જોડા તો શું, પણ ખાસડે મુવાનું દાચું ન રંગી નાખવું તો કહેજો ને. કાશીબા, તમારો જેટલો ઉપકાર માનવું એટલો ઓછો છે. અરે તમારા સમાચાર મળ્યા કે પહેરે લુગડે તરત જ ગાડીમાં બેસી ગઈ. અરે એ મુવાની ચામડી ન ઉતારી નાખવું તો મારું નામ રાધાબા નહીં. લાવ્યો તો ભલે લાવ્યો બા, પણ જોઈને તો લાવી જતી હતી. આ તો હરાજીનો માલ છે. બેરી મૂંગી કઈ કામણ કરીને ચંદુબાને ફસાવે લાગે છે, નહીં તો એ ઘડીમાં માને એવા નથી. જોયું ને રાધાબા, તમારા કાનુડાના કરતું તો. હવે એ કાનુડાના કાન પકડીને એને સીધો કરી નાખીશ, અને ઓલી કામણ ગાડીને તો આજે જ જોઈ લઈશ. ચાલો ચાલો. અરે પાછી મારી સામે દાંતિયા કરે છે. તારા તો ચઠીએ ના ના, અરે મારું નહીં તો શું કરે, પાટલે બેસાડીને પૂજો. ઊભી રે. ફરીથી મારા ઘરને શું તું ધર્મશાળા સમજી બેઠી છો? પેલો મુઓ ચંદુરો એના બાપની જેમ ગોરી ચામડી જોઈ નથી કે રગવારો થયો જ નથી. અરે આવવા દે એને ઘેર. આજે એના બાર ન વગાડી દઉં તો કહેજે. કહું છું ચાલ નીકળ. અરે નીકળ, નીકળ, મારા ઘરની બહાર. કહું છું નીકળ. ઓય માં, મરી ગઈ. અરે બહુ ડાયલી થામા, મોટી આવી જોવા વાળી. એ કામણ ગાડીના કામણમાં તમે ના ફસાતા. અરે તમારે કઈ કામકાજ છે કે નહીં? તમારા ઘર સળગી ગયા છે, તે પારકી પંચાયત કરવા આવ્યા છો. પોલીસ આખી ગામની પંચાયત કરે અને એની બૈરીઓ આખા મલકની. અરે ઘર ભેગી થાવ મસાણીઓ, નહીં તો તમારે તાંતિયા તોડી નાખીશ. આ તે ભૈરા છે કે બારખાનાના ડબ્બા? સિગ્નલ વગર પણ અથડાયા જ કરે છે, અથડાયા જ કરે. આમ દોડાદોડી કેમ કરે છો? ચાલીનો વાઘ આવી છે? વાઘ નથી આવ્યો, પણ વાઘણ આવી છે. આ પોલીસ લાઈનમાં વાઘણ? હા, અને તમારા ઘરમાં ભરાય છે. હા, મારા ઘરમાં વાઘણ તો નક્કી જ મારી બા છે. ઓ મારી સરકારી કપડે છે, આ સરકારી કપડે ઝાડુને નહીં માર. આ ગુનો કહેવાય છે, તારો અંદર જવું પડશે. અરે જા, તને વળી સરકારી કપડાની શી કિંમત? એ તો આપણા સાત પેઢીને કલંક લગાડે છે, કલંક. મારી પીઠ ફરી નહીં કે તને શિંગડા અરે તારે પ્રતાપને તો માર પડી, કઈ કઈને થાકી ગયો, પણ તું ઘરની બહાર ન ગઈ તો ના જ ગઈ. ઘરની બહાર ખબરદાર, જો એના શરીરને હાથ લગાડે છે તો તારું માથું તોડી નાખીશ. હાથ શું લગાડું? એની મારી કદર ક્યાં છે? એના માટે મેં શું નથી કર્યું? કરકટી ઠંડીમાં ઓસરીમાં સૂતો, રજાના દિવસે પણ ઘરમાં ના રહ્યો, પછી તું મને મારે છે? અરે એ તો હું તારી પરીક્ષા લેતી હતી, સમજો ને? જો સાંભળ, આ પારકી થાપણ કહેવાય, આપણે ઘેરે ન રખાય, ખરાબ દેખાય.
એના મા બાપનું ઠેકાણું શોધીને એમને ઘરે મૂક્યો. સમજ્યો ને? મારો દીકરો ગાંડો ને ગાંડો જ રહ્યો. મારી માં છે. એ ભાઈ હમ. કેળા કેમ આપ્યા? દસકાના બે. बात में कर पहले चंदू की बात कर. બોલ શું થયું એનું? ત્યાંથી એને રાહ જોઉં છું પણ કઈ દેખાતો નથી. એ આપણાને બાના ગમતા નથી સમજી? એ કેળા ભાઈ કેળા કેમ આપ્યા? હા? દસકાના બે. 1 ડઝન આપો ને. છૂટા છે? હા, નહીં. લાવું છું. હા જરા જલ્દી આવજો. લેવા ગો. બીજું કાંઈ? કેટલા પૈસા થયા? 3 રૂપિયા. વિષ્ણુભાઈ 10 રૂપિયાના છૂટા આપો ને. આહા, આ કેટલી મજાની છે. લે માવડી લે, તારી તો રોજની રામાયણ છે. મુઆ વાયડીને જોઈ નથી કે તારી જીભડી હાલી નથી? અરે મરી ત્યારે આ બધું શું ઠાઠડીમાં બાંધીને લઈ જવાનો છે? લે આ 2 રૂપિયા અને 1 રૂપિયા ચંદુ જોડે મોકલાવી દઈશ. ચંદુ? તે ચંદુની માં છો તમે? તારા શું વળી? આવા ને આવા નખોદા ગામમાં ભેગા થાય છે અને નામ છે વિષ્ણુભાઈ. મરી ગઈ. શું થઈ ગયું? પગમાં વાગ્યું. પગમાં મોચ આવી. હવે કેમ લાગે છે બા? સારું છે બેટા. તું પરાય હોવા છતાં પણ તે મારી કેટલી સેવા કરી. એમાં શું બા? એ તો મારી ફરજ હતી. આજ તમારી જગ્યાએ મારી માં હોત તો. એટલે શું તારી માં નથી બેટા? ના બા, આ દુનિયામાં બીજું મારું કોઈ જ નથી. મારી માં તો મને છોડીને ક્યાંથી પરલોક ચાલી ગઈ. આ તમને જોઈને મને મારી માં યાદ આવી ગઈ. એમાં રડે છે શું કામ બેટા? એ તો જેવી ભગવાનની મરજી. બેટા તારું કોઈ સગવડું છે કે નહીં? મારા ફૂટેલા નસીબ સિવાય મારું બીજું કોઈ નથી. હું અનાથ છું. પાપી પેટને પૂરવા માટે કૂતરાની જેમ જીવી રહી છું. તમારું હાથ મારી પેટ ઉપર ફર્યું. મને મારી માં યાદ આવી ગઈ છે. હું પણ તારી માં જ છું ને બેટા. બેટા 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 બેટા. બા હવે હું જાઉં? એવું હોય તો જઈ શકે છે બેટા. આમ રોતા રોતા નહીં, હસતા હસતા. હા જોઈએ એક વખત તો શું બા? હવે તો હું આખો જન્માંતર હસતી રહીશ બા. આખો જન્માંતર હસતી રહીશ. અને સાંભળ, પાછી મળવા આવતી રહેજો હો. અને તને કોઈ પોલીસ લાઈનમાં રોકે ના આવતા તો એ મુવાને મારું નામ દેજે. અને એમ ન માને તો એને અહીં લઈ આવજે. તો એ મુવાના દાંત પાડીને દાનાવાળાને આપી દઈશ. ભૂકો કરીને ખાંડમાં ભેળવવા. હા આવજો, હું જાઉં છું. આવજે હો બેટા. એ હા માં. મુગી બેટા, મારા છોકરાને આવી જ વહુ મળવી જોઈએ. અરે વહુ બરાડા પાડી પાડીને મારું તો ગળું દુખવા માંડ્યું. પણ તને તો કઈ સમજ પડવાની નથી. ભગવાન પણ નશામાં ક્યારેક આવા નમૂના ઘડી નાખે છે. મારા ક્યાં ભોગ લાગ્યા કે તું મારે લમને લાગી. અરે જા ભાઈ જા, મારા માટે પાણી લઈ આવ. પાણી પાણી. હા પાણી. હા જોન, શું થયું?
साली बहुत बकवास करती है। जबान काट के कुत्ते को खिला दूंगा, समझी? भूली गई? नानी हती અને રસ્તા પર ભટકતી હતી ત્યારે તારી સંભાળ મેં જ લીધી હતી. મારી સંભાળ લીધી એના કરતા મને એક દિવસે મારી નાખી હોત તો આજે મારે આ દિવસો તો ના જોવા પડત. હા, તો એ વાત છે જમકુ. તારી એ જ ઈચ્છા છે ને, તો વખત આવે એ પણ પૂરી થશે, સમજે? સાંભળી લે છોકરી, હું તને અને તારા ચંદુને બંનેને જોઈ લઈ, સમજી? એ બિચારાએ તમારું શું બગાડ્યું છે? હીરા તો મારાથી ખોવાણા છે. હું મારી જાત વેચીને તમારી પાઈ પાઈ ભરી નાખી, પણ મારા ચંદુને પણ શું? બોલો જમકુ. હવે તો મારું પીછો છોડો. હમણાં સુધી બધું મેં કર્યું, ન કરવાનું કામ પણ મેં કર્યું. હવે આ થઈ ગઈ છે. હું તમારા કાળા કામમાંથી છૂટવા માંગુ છું. મને જવા દો, જવા દો. તારે જવું જ છે તો જા. મારવાની વાત છોડી દે. પોલીસને મારવા કોઈ ખાવાનો ખેલ નથી. મારા સાહેબને ખબર પડી ને તો છઠ્ઠીનું ધાવન યાદ કરાવી દેશે. હવે જવા દો ને. અચ્છા, જવા દીધું. જમાદાર, હમ લાઈટર આપો ને. એમ બીડી પીવી છે? મારી પાસે તો બાક જ છે. હવે તમે બાકસ બાકસની શું માંડો છો? મેં મોટર માટે ઉતરતા ઉતરતા તમારા ખિસ્સામાં લાઈટર નાખ્યું હતું. મારા ખિસ્સામાં? હા, અને એ વખતે મેં તમને ચોટ્યો પણ ખણ્યો હતો. ટોટીઓ પણ ખાઈ હા. હતો? તો એ વખતે જ કેવું તું ને કે તમારા ખિસ્સામાં લાઈટર નાખું છું. તમારી અક્કલ તો હવા ખાય છે જમાદાર, હવા. મારી હારે કોણ હતું એ તમને ખબર છે? હવે મારું શું થશે? મારું લાઈટર. હવે એક લાઈટર માં રડી છે શું? મારી વાલી, હું તને 10 લાઈટર લાવી દઈશ. હે જમાદાર, હું કોણ છું, શું કામ કરું છું, એને તમને ખબર છે? ખબર? તું મને ગાંડું સમજે છે? તું એમ માને છે કે મને તારા ધંધાની ખબર નથી? તમે બધું જાણો છો? અરે, ઉડતા પંખી પાડનારી પોલીસ જાતને તું ઓળખતી નથી? આ 6162 છે, 6162. હું તો તને પહેલી મુલાકાતમાં જ ઓળખી ગયો હતો. હે જમાદાર, મારી બાજુમાં આવીને બેસો ને. બેસું? હા. શું બેસું? અરે, મારી વર્ધીની તો શરમ રાખ. એમાં શું વાંધો છે? વર્દી પહેરીને બૈરાના બાજુમાં બેસવામાં કઈ વાંધો છે કે? નહીં, વાંધો તો નથી, પછી પણ મારો રેકોર્ડ ખરાબ થાય એટલે. રેકોર્ડ શાનો ખરાબ થાય? ડ્યુટી પૂરું થઈ જાય પછી તો તમે મને મળવા આવો છો. શું કહ્યું? ડ્યુટી. ડૂટું? હમ. અરે, ઓ અક્કલની ઓતમી, ડૂટું નહીં, ડ્યુટી બોલ, ડ્યુટી. એ હં? શું? જવા દે. અમને આવડે એવું બોલીએ, સમજા કે? એ જમાદાર. હમ. ઓહો. એક વાત પૂછું, આપણા બેની જોડી કેવી લાગશે? અરે, જોડી એવી લાગશે કે જાને બૂટ પાસે ચંપલ. પણ મારી માં પાસેથી પાકું લાયસન્સ મળી જાય ને તો બધાની છુટ્ટી કરી દઉં. હું કેળાવાળી, તમે પોલીસ વાળા, હું તમારે હારે શોભીશ કે? અરે, શોભવાની ક્યાં વાત કરે છે મારી ઝમકુડી? હમ. તું તો મારી સીટી છે, સીટી. 24 કલાક ઓઠે લગાડી રાખું છું. અરે, ક્યાં ગઈ સીટી? અરે, ઓ ઝમકુ, ઓ સીટી.
તારે તો મને ફસાવીને માર ખવડાવવા અહીંયા લાવી. નહીં તો શું, તારી હારે લગ્ન કરવા અહીંયા લાવી છું. પછી ઈ તો હીરા મેળવવા માટે નાટક કર્યું હતું મૂર્ખા. હીરા? અરે ઓ શંકુ, હીરાનું ઠેકાણું બતાવો તને મારી માના સામ. આપણું કામ પતી ગયું બોસ. ચંદુ એ લાઈટર ક્યાં છે બતાવી દીધું. ये हुई ना बात. वेरी गुड. જા જઈને લાઇટર લઈ આવ. 10 મિનિટમાં લઈ આવું છું બોસ. એ શંકુ, યાદ રાખજે, જો 10 મિનિટમાં ના આવી તો તારા 10 જન્મ પૂરા કરી રાખીશ, સમજી? ઓકે બોસ. વેરી ગુડ. મને શું આંખ મારે છે? છોકરી નથી મળતી? ચોક્કસ સુવરની ઓલાદ, તારા તો ટુકડે ટુકડા કરી કૂતરાને નાખીશ અને તારા હાડકા કેટલા કરી નાખીશ? બોલ. તારા ડાયલોગ યાદ નથી તો બોલે છે શું કામ? मार दिया जाए कि छोड़ दिया जाए, बोल तेरे साथ क्या उसूल किया जाए? અરે ઉસૂલ નહીં, સુલુક બોલ, સુલુક. લક્ષ્મી છાના ભત્રીજા, તારું ડાચું હારી સમજો. અરે સરકારી વર્દીમાં મારે છે. મારા સાહેબ ને ખબર પડી ને તો તારા બધા કપડા ઉતારી લેશે અને તારી હાલત ખરાબ કરી દેશે. આ જોયું કે શું છે? રામપુરી દડાની આર પાર ઉતરશે ત્યારે ખબર પડશે, સમજો? એ તારા રામપુરી ની બીજાને બતાવ. મારી માં આવીને તો તારું ફરતું બનાવીને બધાને ખવડાવી દેશે. અરે એ પહેલા તો હું તારો ખીમો બનાવીને તારી માને ખવડાવીશ, સમજો? પણ મારી માં ખાસી ક્યાંથી? એને તો શ્રાવણ મહિનાનો ઉપવાસ છે. બકવાસ બંધ. બોસ બોસ જંકુ પોલીસ સ્ટેશન માં પહોંચી ગઈ. બોસ बहुत जल्दी करो, पुलिस हमला गई आगे पहुंचे और इस हरामजादे कुत्ते को भी साथ में ले चलो. एक करो, हरामजादा ने लाल हवेली पर ले जाओ, जल्दी करो. કેમ દીકરાઓ, હવા તય થઈ ગઈ ને? હવે તમારા દિવસો આવી ભલાના, સમજો? खबरदार, हैंड्स अप. કોઈએ પણ જરાય હલવાની કોશિશ કરી તો એક એકની ખોપડી ઉડાડી દઈશ. પકડી લો બધાને. રામસિંહ, જોન, હવે તમારી ચાલાકી નહીં ચાલે. ચંદુ, મૂર્ખા અહીં આવ.
બાંધી દો બધાને. જલ્દી કર કાળિયા, જલ્દી કર. હાલ. મારા બાપ. મરી ગયા. બટકા જોન, જલ્દી કરો. હવે તમને છોડવાનું નથી બેટા. ઇન્સ્પેક્ટર, ચાલાક બનવાની કોશિશ કરી તો ચંદુની ખોપડીના ફૂરચા ઉડી જશે, સમજ્યા? તમારું હિત તો એમાં જ સમાયું છે કે અમને સલામત રીતે જવા દો. ચાલ ચંદુ, ચાલ ચાલ. આવજો ઇન્સ્પેક્ટર સાહેબ. ચાલ ચાલ, ઉપર ચાલ. ઇન્સ્પેક્ટર, જરા હલવાની કોશિશ કર. લે હરામખોર, નફો દિયા, પીટ્યા, મારા છોકરાને મારે છે કે? હા, મારા છોકરાને મારે છે કે? તાલાની માર. મારા છોકરાને મારે છે કે? અરે મારવા વાળાને તો હું જીવતો ને જીવતો કાપી દઈશ. કોણ છે હરામખોર? આ આરામખોર જ છે બા. ચંદુ બેટા, તને ક્યાંય વાગ્યું તો નથી ના? મને કઈ નહીં થયું. આ ગઈ એ બાઈ કોણ છે? એનું નામ ના લેતા, ચંદુભાઈ રાખેલી છે. અખાત તરીકે? ના ના, ઘરકામ માટે. ઘરકામ માટે? હા. ચંદુભા. અરે આ તો સાચા હીરા છે. મોતીચંદ શેઠ, બહુ કપરા દિવસો આવ્યા છે એટલે તમારી પાસે આવવું પડ્યું. પણ આ તમારી પાસે ક્યાંથી આવ્યા? 1857 ના બલવામાં અમારા બાપ દાદા એવી તો બહાદુરી બતાવી કે રાણી સરકારે પોતાના હાથે અમને ભેટ આપેલા. શેઠ, શું છે? પોલીસનો માણસ છે. હેલો હેલો, પોલીસ સ્ટેશન. નથુ, તારી પાસે લાઇટર આવ્યું, એમાં હીરા હતા, એની જાણ હતી? હાજી સાહેબ. તો પછી પોલીસમાં જાહેર કેમ ન કર્યું? સાહેબ મારી ભૂલ થઈ ગઈ. શું ભૂલ થઈ ગઈ? અરે ગાંડા, હીરા બાર વેચીને તારે ઘેર દિવાળી અને સાહેબ ને ઘેર હોળી સજાવી હતી. અને તે વગર દિવાસળીએ મારા ઘરમાં આગ લગાડી છે, એનું શું? કોને? ચંદુ, તમારો કહેવાનો મતલબ? શું વાત કરું સાહેબ, એ બામતાએ મારી એકની એક છોકરીને એના ઘરમાં રાખી છે. ચંદુ, શેઠ શું કહે છે? એ શું કહે છે એ જ મને સમજાતું નથી. તમે પેલી મૂંગીની વાત કરો છો? એ તમારી છોકરી છે? લે. હા, એ મારી છોકરી છે. અરે એ તો બિચારી ગરીબ ગાય જેવી છે અને તમે તો. એનો મતલબ એ કે છોકરી તારા ઘરમાં છે? અરે એનાથી તો હું થાકી ગયો. અરે સાહેબ, એ જો તમારે ઘેર લઈ જાઓ તો ખબર પડશે. આને હવાલાતમાં બંધ કરી દો. હા, હવાલાતમાં. મને હવાલાતમાં બંધ? મારું કોઈ વાગું ન? ગુના વગર તને કઈ સજા મળતી હશે નહીં? બા તું? બા, હું ગુનેગાર નથી, હું તો નિર્દોષ છું. ત્યારે શું સાહેબ નું ભેજું ફરી ગયું છે કે તને જેલ ભેગો કરે છે? સાહેબ, તમારી વાત સાચી છે. એને કાઢી મૂકો નોકરીમાંથી. પિતાને હું દેશમાં લઈ જઈશ અને હળે જોડીશ, ત્યારે જ એની બુદ્ધિ ઠેકાણે આવશે. સાહેબ, તમે કોઈનું કઈ ન સાંભળતા. એ હરામખોરના હાથમાં બેડી ગાલી દો. બેડી જરૂર ખાલો સાહેબ, પણ ચંદુના હાથે નહીં, આ શેઠના હાથે. બરાબર છે. અરે મૂંગી, તું બોલે છે? અરે કમાલની વાત છે, મૂંગી બોલે છે. હા ચંદુભા, હું આખી જિંદગી બોલવાની જ નહોતી, પણ તમારા જેવા નિર્દોષ માણસના આરોપને લીધે આજે મારે બોલવું પડે છે. આ શબ્દો તમારા મોઢામાં નથી શોભતા. શા માટે બેટી જેવા પવિત્ર નામને કલંક લગાડો છો? શોભા તો ક્યારની મરી ગઈ, તમારા મોટા મોટા કોન્ટ્રાક્ટ મેળવવા માટે. હું તારો બાપ છું બેટા. તમને તો બાપ કહેતા પણ મને શરમ આવે છે. હા, મારો સોદો કરવા નીકળ્યા હતા. કેમ અજગર, સાંભળ, તું બાપ છે કે કાળોતરો સાપ?
ચૂપ કર. સાહેબ, આવા જીવનથી કંટાળીને જ હું આત્મહત્યા કરવા ગઈ હતી, પણ ચંદુભાઈ મને બચાવી અને પોતાની ઘેર રાખી. એક ભાઈનો નિર્બળ પ્રેમ આપી મારા જીવનને નવજીવન આપ્યું છે. એનો ઉપકાર હું જીવનભર નહીં ભૂલું. અરે ગાંધી, ભાઈ કીધા પછી ઉપકારની વાત કરી છે? એ તો મારી ફરજ હતી. ના ભાઈ, એ ફરજ નહીં પણ માનવતા હતી. મારે ફરી પાછા હવે એ નરકમાં નથી જવું. અરે ચંદુબાને બહેન થઈને લડે છે. હિંમત રાખ, હિંમત. મારી ભૂલ તું માફ નહીં કરે? મને એક વખત તો બાપ કહીને બોલાવ. હા બેટા, માવતર કમાવતર થોડા થાય છે. ગમે તેમ તો એ તારો બાપ છે બેટા. જો આનું નામ માવતર કહેવાય. શીખ જરા, શીખ. જા બેટા, તારા બાપને મળી લે. વિચારે છે શું બેટા? તારા બાપને નહીં મળે? બાપુ, બાપુ. રડ નહીં બેટા, રડ નહીં. ચંદુભાઈ, મને માફ કરી દો. તમે મારી આંખો ઉઘાડી દીધી. મારી સાચી મોડી સમાન દીકરીને મને પાછી સોંપી દીધી. હું તમે માંગો તે આપવા તમને તૈયાર છું. એટલે શું તમે મારી ઓફિસમાં જ મને લાજ આપવા માંગો છો? જો સાહેબ, જો. ચંદુભાઈ, એ લાજ ન કહેવાય, પણ બહેન તરફથી એક ભાઈને મળેલી ભેટ કહેવાય. પૂછી જુઓ ને માને. હા બેટા, શોભા સાચું કહે છે, પણ વિચાર કરીને બધાને ઉપયોગી થાય એવું કંઈક માંગજે. શેઠજી, અમારી ચાલીમાં સંડાસની બહુ તકલીફ છે, તો મહેરબાની કરીને 10-12 સંડાસ. તારી જીભમાં ભગવાન હાડકા મુકતા જ ભૂલી ગયો લાગે છે. અરે માગી માગીને સંડાસ માંગ્યા. પર બા, ચૂપ. હમણાં તો તે કહ્યું કે બધાને ઉપયોગી થાય તેવું માંગ. પછી સાહેબની સામે મને મારી છે. સાહેબ અંદર કરી દેશે. ચૂપ. જમાદાર, જમકુ તું અહીંયા? તમને કઈ થયું તો નથી ને? અરે મને શું થવાનું હતું, અને તને હાથ પર શું થયું? ચંદુ, કોણ છે આ છોકરી? અરે આ તો આપણી જમકુ છે. જમકુ ઓળખતા નથી? જમકુ તમે ક્યાંથી ઓળખો? આ ચાંદબીનો બીજો અવતાર છે. અરે એકલી આખી ગુંડાની ટોળકીને પકડી પાડી. બહુ બહાદુર લાગે છે. હા સાહેબ, મારી વાત માનો. એની પર પોલીસ ખાતામાં નોકરી આપી દો. પછી જુઓ ચંદુ જમકુના ઝપાટા આખા અમદાવાદમાં ધમાલ મચી જશે. ચંદુબા, તમારા જેવા મહેનતુ અને પ્રમાણિક જમાદાર માટે મને ઘણું જ માન છે. ત્યારે નથુ જેવા બેઈમાન અને લુચ્ચા જમાદારને જોઈને મને શરમ આવે છે. તમારી સેવાઓ અને સરકાર પ્રત્યેની ફરજ ખરેખર પ્રશંસનીય છે. આ નથુને હવાલાતમાં બંધ કરી દો અને એના ઘરની જડતી લો. Thank you.